રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ સારું પ્રદર્શન કરતા આજે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મધ્યા વિસ્તારમાં શ્રીરામ માર્કેટમાં આવેલ ધોળકા શહેર ભાજપ કાર્યાલયમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધોળકા એપીએમસીના ચેરમેન પ્રવીણસિંહ ડાભી, ધોળકા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ, ધોળકા તાલુકા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી સહિત ધોળકા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને પેડા ખવડાવીને ફટાકડા ફોડી આતશબાજી કરી જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આટલું ભારત વિકસિત ભારત માટે લઈ જવાનો પ્રયત્ન કરતા હોય એનું આ પહેલી જ રીલ છે। આ જીત અમારી 2024ની જીતનો પાયો નાખ્યો છે અને આદરણીય મોદી સાહેબ કે જે આપણા ગુજરાતમાં પણ અત્યારે જે વિકસિત ભારત યાત્રા શરૂ કરી છે એના અનુસંધાનમાં આપણા દેશમાં જ્યારે 3 રાજ્યોમાં અપેક્ષિત જ હતી કે 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે અને સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવી છે, ત્યારે અમારા તમામ કાર્યકર્તાઓ અને ગુજરાતના અમારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીએ છીએ।